નમસ્કાર દોસ્તો, લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી હવે એક નવા વિવાદમાં ફસાયા છે. ગુજરાતની અંદર સ્માર્ટ મીટરો આવી રહ્યા છે અને આની ઉપર કીર્તિદાન ગઢવીએ એક વિડીયો બનાવ્યો હતો અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ સમગ્ર બાબતમાં કીર્તિદાન ગઢવી ઉપર આકરા પ્રહારો કર્યા છે. સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિશે અબૂધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાઓ. હવે આ સમગ્ર બાબતની અંદર ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ધર્મ અને સંસ્કૃતિનું સાચું જ્ઞાન આપવું તમારી ઓકાત નથી. વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આ છેલ્લી કક્ષાના લોકો છે, જે સેલિબ્રિટી કહેવામાં આવે છે, જે છેલ્લી કક્ષાએ જઈને બેસી ગયા છે. અને એટલું બધું માન સન્માન મળ્યા પછી પણ માણસ જ્યારે છેલ્લી કક્ષાએ જઈને બેસે ત્યારે એને સેલિબ્રિટી કહેવાય. તો સમાજ જેને માન સન્માન આપે પછી જે છેલ્લી કક્ષાએ જઈને બેસે એવા સેલિબ્રિટીઓને વિનંતી છે કે ધર્મનું કે સંસ્કૃતિનું સાચું જ્ઞાન આપવાની તો તમારી ઓકાત નથી, પણ કમસે કમ સરકારે અને અમારે શું કરવું એમાં વચ્ચે તમે ખોટા ના પડો. અને આ સમગ્ર બાબતે પૂર્વ એમએલએ ધીરુ ગજેરાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ લોક કલાકાર ગુજરાતની ભોળી પ્રજા માટે અવાજ બન્યા નથી. પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાથાભાઈ કરવી એ યોગ્ય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે પ્રજાએ તમને લોક સાહિત્યકાર બનાવ્યા છે. પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની માથાભાઈ કરો છો. તમારે પ્રજાની પડખે ઊભા રહેવું જોઈએ. સરકારની દલાલી કરવી એ યોગ્ય નથી. હવે આ સમગ્ર બાબતે તમારું શું કહેવું છે મિત્રો? નીચે કોમેન્ટની અંદર જણાવજો.